મુંબઈમાં મેઘતાંડવ વરસાદ 107 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. મુંબઈમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં કોલાબામાં સૌથી વધુ વરસાદ સાથે 107 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો છે. સવારે 8:30 વાગ્યા સુધીમાં 135 મિલીમીટર વરસાદ પડ્યો હતો. હજી 2 દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પડી રહી છે. મધ્ય રેલવે, હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેઇન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનાર લોકલ ટ્રેનો મોડી પડી રહી છે. હવામાન વિભાગ અનુસાર કોલાબા વેધશાળા પરથી અત્યાર સુધીમાં કુલ 295 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આ ધુઆધાર વરસાદ સાથે મુંબઈમાં મે મહિનામાં વરસાદનો 107 વર્ષનો જૂનો રેકોર્ડ તૂટ્યો છે. અગાઉ મે 1918માં 279.4 મિલીમીટરનો વરસાદ પડ્યો હતો. એક દિવસીય વરસાદની વાત કરીએ તો મુંબઈમાં 27 જુલાઈ 2005માં સૌથી વધુ 944 મિલીમીટર વરસાદ પડ્યો હતો, જ્યારે કોલાબામાં 5 જુલાઈ 1974માં 575 મિલીમીટર વરસાદ થયો હતો. સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે 1 કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મિલીમીટર, કોલાબા પમ્પિંગ સ્ટેશન 83 મિલીમીટર, મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મિલીમીટર, ગ્રાન્ટ રોડ આઈ હોસ્પિટલ 67 મિલીમીટર, મેમનવાડા ફાયર સ્ટેશન 65 મિલીમીટર, માલાબાર હિલ 63 મિલીમીટર અને ડી વોર્ડ 61 મિલીમીટર વરસાદ નોંધાયો છે. મુંબઈના કુર્લા, વિદ્યાવિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.